સ્વાદ સિરીઝથી હું મનીષા આજે તમારા માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું સલાડ લઈને આવી છું। તો અત્યારે માર્કેટમાં આવા સિંગોડા ખૂબ જ મળતા હોય છે। તો આપણે આ રીતે કાચા સિંગોડા લાવવાના છે અને ત્યારબાદ એને બોઇલ કરી લેવાના છે અને બોઇલ કરી અને કટ કરી અને એમાંથી આપણે બધા જ સિંગોડા કાઢી લેવાના છે અને સિંગોડાનો ઉપયોગ કરી અને આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું સલાડ બનાવીશું। સિંગોડા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। બીપી જેને રહેતું હોય તેના માટે સિંગોડા ખૂબ જ ઉપયોગી છે। ડાયાબિટીસવાળાને માટે પણ સિંગોડા ઉપયોગી છે। થાઇરોઇડને પણ કંટ્રોલમાં રાખે છે। સિંગોડામાં ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ રહેલા છે। તમારા હાડકાં પણ મજબૂત કરે છે। ખૂબ જ હેલ્ધી એવા સિંગોડામાંથી આજે આપણે એકદમ ટેસ્ટી એવું સલાડ બનાવીશું। તો બધા જ સિંગોડાને મેં આ રીતે બોઇલ કરી કટ કરી અને એમાંથી સિંગોડા કાઢી લીધા છે અને હવે મેં એને આ રીતે ચોપ કરી લીધા છે। તમને જે રીતનું કટિંગ ગમે એ રીતનું તમે કરી શકો છો। મેં થોડું બારીક કટિંગ કર્યું છે। બધા જ સિંગોડાને આ રીતે આપણે કટ કરી લેવાના છે। ઘણા લોકોને સિંગોડા ભાવતા હોતા નથી। એકચ્યુઅલી સિંગોડા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે, તો આપણે એનો ઉપયોગ મેક્સિમમ કરવો જોઈએ। તો તમે આ રીતે સલાડ બનાવીને ખવડાવી દેશો તો ખબર પણ નહીં પડે અને સિંગોડા ખવાઈ જશે। તો ચોક્કસથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને તમને સિંગોડામાંથી આ રીતે કોઈ બીજી અવનવી વાનગી શીખવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। તો બધા સિંગોડાને મેં આ રીતે બારીક ચોપ કરી લીધા છે। હવે આપણે તેમાં બીજું તમને જે પણ ભાવતા હોય એ વેજીટેબલ તમે એડ કરી શકો છો। મેં આમાં કાકડી એડ કરી છે। સિંગોડા આ રીતે બારીક ચોપ થઈ ગયા છે અને ત્યારબાદ મેં આ રીતે એક કાકડી મારી પાસે હતી અવેલેબલ, જે ઘરમાં હોય એ આપણે એડ કરવાનું છે। મેં કાકડી આ રીતે બારીક ચોપ કરી અને એડ કરી દીધી છે। થોડાક મેં આ રીતે સિંગદાણા લીધા છે, તેને શેકી લીધા છે। હવે એના છોડા ઉડાડી અને એનો દરદરો પાવડર કરવાનો છે, એકદમ ઝીણો ભૂક્કો નથી કરવાનો। તો આ રીતે મેં થોડો કરકરો સિંગોડાનો પાવડર કરી લીધો છે અને હવે આપણે સલાડ તૈયાર કરીશું। તો મેં જે કાકડી ચોપ કરી હતી તે એડ કરી દેવાની છે સિંગોડામાં। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી લઈશું। એકદમ ચટપટું ટેસ્ટી એવું આપણું આ સલાડ અહીંયા તૈયાર થશે। ત્યારબાદ મેં એમાં થોડા મરી પાવડર એડ કર્યો છે। તમે આમાં બીજા વેજીટેબલમાં તમને જે ભાવતા હોય તે તમે એડ કરી શકો છો। આમાં હજી તમે દાડમના દાણા નાખો તે પણ સારા લાગે છે। થોડો મેં ચીલી ફ્લેક્સ અહીંયા એડ કરી લીધા છે। ત્યારબાદ આપણે જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે મેં એડ કરી દીધો છે અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું। તમે તમારા સ્વાદ પ્રમાણે આમાં તમે સંચર પાવડર પણ એડ કરી શકો છો અને હવે મેં લાસ્ટમાં એમાં બારીક ચોપ કરેલી કોથમીર એડ કરી દીધી છે। જો તમારી પાસે ફુદીનો અવેલેબલ હોય તો તમે બારીક ચોપ કરી અને ફુદીનો એડ કરશો તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે। હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ ઇઝી પણ એકદમ હેલ્ધી એવા સિંગોડા જો ઘરમાં કોઈને ના ભાવતા હોય તો તમે આ રીતે સલાડ બનાવી અને એને ખવડાવી શકો છો। તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતનું સલાડ। ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણું ટેસ્ટી અને હેલ્ધી એવું સિંગોડાનું સલાડ અહીંયા રેડી છે। થેન્ક યુ ફોર વોચિંગ।